મોટા ભાઈ આ આપણે સતીશભાઈ પાસેથી પૈસા લેવાના હતા, શું થયું? વહીવટ થયો કે નથી થયો? હા, એનો વહીવટ થવાનો છે. હવે હરિભાઈને મેં ફોન કર્યો હતો. એણે હરિભાઈનું નામ આપ્યું હતું, તો હરિભાઈએ કીધું કે 2 દિવસમાં હું કરાવી દઉં. એને એની પાસે લેવાના હતા એટલા માટે. પણ હું કહું કે આ પૈસા આવે તો એમ વિચારું છું કે આપણે રોકાણ કરવું. રોકાણ જોકે એના માટે મમ્મીને પૂછવું પડશે. મમ્મીને પૂછ્યા વગર ક્યાં આપણે બંને ભાઈઓ કઈ કરીએ છીએ? નહીં એ વાત તો હાચી, પણ કદાચ મમ્મી હાશ પાડશે, કારણ કે આપણે નુકસાન જાય એવો ધંધો કર્યો જ નથી. કોઈ દિવસ એવો ધંધો કર્યો છે? હા, એ વાત પણ સાચી. વાત જ એ છે ને. કરી શકાય, એમાં કઈ ખોટું નથી. આમ પણ જો તમને થોડુંક નોલેજ આવતું હોય કે કોઈ જાણમાં હોય તો એ વ્યક્તિને મળીને આપણે થોડા ઘણા રૂપિયાનું રોકાણ કરીશું. એક આદિભાઈ, સાગર હા. અને રોનકભાઈ તો તૈયાર જ છે. અને દેવાને એમ કહેતો હતો, દેવેન, કે મારે પણ પૈસા રોકવા છે. અરે આટલા સારા 4 લોકો તૈયાર છે તો પછી 5 અને 6 આપણે જોડાય જ જઈએ ભાઈ. ટીમ વર્ક તો રે પછી. ના હાચી વાત છે. પછી આપણે હિતેશ કોટક હા, ઈ કહેતો હતો, તો મેં વિચાર કર્યો છે કે આપણે થોડાક વધારે પૈસા ભલે ભાગમાં આવતા, પણ થોડુંક મોટું વિચાર કર્યું. તો પછી પેલો બિંદેશ તો કરે જ છે ને, એ બિંદેશના હાથે એટલે બધા જોડાઈ જઈએ. કાંઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું હા, કે કદાચ આપણે ઝાઝા પૈસા ભેગા થાય તો એ કંપનીમાં રોકવાને બદલે બીજો બિઝનેસ નું વિચારવી તો વિચારીશું. પણ હવે મને આ કાકાનો ફોન આવ્યો તો કહેતા હતા કે બંને ભાઈઓ ઘરે રહેજો, ખાસ કામ છે. કાકાનો ફોન તમને નથી આવ્યો? મારે તો નથી આવ્યો. અરે કાકા, જય શ્રી કૃષ્ણ. હે તમે જય શ્રી કૃષ્ણ બેટા, શું વાતો કરો છો? કઈ નહીં, તમને જ યાદ કરતા હતા. આ મતલબ કે તમારો ફોન આવ્યો તો કે તમારે ખાસ કામ છે, એટલે પછી મોટા ભાઈને પણ મેં અહીંયા બેસાડી રાખ્યા. અરે બેટા, તમે લોકો એટલા બધા બિઝી હોય ને કે મારી પાસે સમય જ નહીં હતો ને, એટલે આજે સ્પેશિયલ ટાઈમ કાઢીને તમારી પાસે આવ્યો છે. બોલો જલ્દી, કે શું કામ હતું અને શું કામ બોલાવતા હતા? અમારી પાસે સમય ઓછો છે, બહાર જવું છે. છો બેટા, આજે હું તમને જે વાત કહેવા આવ્યો છું ને, તમારા પગ નીચેની છે ને જમીન બી સરકી જશે. અરે આ કેવી વાત કરો છો કાકા તમે? બેટા મજાક કરે છે કાકા, મજાક બેટા હસાવવા માટે. બેટા, અત્યાર સુધી છે ને તારી મમ્મીએ તમને આ વાત કહી જ નથી ને, એ વાત તમને કહેવા આવ્યો છું. કઈ મારા વાત? મમ્મી એવી તે વળી કઈ વાત છે? બેટા, તમે બંને સગા ભાઈ નથી અને છે ને તમે તમારી મમ્મીના દીકરા પણ નથી. સગા ભાઈ નથી અને મમ્મીના દીકરા નથી. જો માનીએ છીએ કે અમે બંને ભાઈઓ આમ દેખાઈએ છીએ જુદા જુદા, તો એનો મતલબ એમ નથી કે અમે સગા ભાઈ નથી. હા કાકા, બેટા એટલે જ તમને કહું છું કે ઘણા વખતથી હું આ તમને કહેવા માંગતો હતો પણ કહી નહીં શકતો હતો, પણ હવે સમય આવી ગયો એટલે મારે છે ને તમને સ્પેશિયલ કહેવાવું પડ્યું કે તમે બંને સગા ભાઈ નથી, તમારી મમ્મીના દીકરા નથી. કાકા કેવી વાત કરો છો તમે? માનીએ છીએ કે બંને ભાઈઓ આમ દેખાઈએ છીએ જુદા જુદા, પણ હા આવી રીતે તો ના જોઈ શકે ને. અને તમે આ કહો છો કયા બેઝિસ ઉપર, કયો આધાર? બેટા, તારી મમ્મી છે ને પહેલા હોસ્પિટલમાં છે ને છોકરાનું ઉઠાંતરી કરતી હતી અને છોકરાઓને છે ને ચોરી કરી લેતી હતી અને છોકરાઓને છે ને બહાર વેચી દેતી હતી અને કેટલા રૂપિયા કમાતી હતી. અને આવું બધું કરતા 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 તારા પપ્પા એટલે કે મારા મોટા ભાઈ સાથે છે ને મનમેળ થઈ ગયો અને એ લોકો એકબીજા સાથે લગ્ન કરી લીધા અને આવો ગોરખ ધંધો કરતા હતા. અને ત્યાર પછી છે ને એક જ વર્ષમાં મારા ભાઈનું એટલે કે તારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું. અને તો પણ છે ને એને આ બધા ધંધા ચાલુ જ રાખ્યા અને એને પોલીસ પકડી ગઈ તારી મમ્મીને. આ તો પરાણે મારા ભાઈના પત્ની હતા ને એટલે મારે જેમ તેમ છોડાવવા પડ્યા. તમારા 2 ભાઈનો સમ સારો હતો ને એટલે તમે આટલું તકી શક્યા, બાકી તારી મમ્મીને તો છે ને જેલમાંથી કોઈ છોડાવી નહીં શકત. આ તો મેં છોડાવી એને. આ બધી તમને ખબર નહીં હોય અને તમારી મમ્મી આ વાત તમને ક્યારે કરશે પણ નહીં. આ બધી વાત છે ને તમે પૂછશો ને તો પણ નહીં કહેશે. આ મતલબ કે સત્ય હકીકત છે. આ અરે મમ્મી ચોર છે? તારી મમ્મી ચોર જ હતી ને ચોરના જ કામ ત્યારે કરતી હતી, પણ છેલ્લે એને લાગ્યું ને કે હવે આ 2 દીકરાઓ છે મારે એને જ મારે ઉછેર કરીને મોટા કરવા પડશે, પછી આ બધા કામ ધંધા બંધ કર્યા છે. સાચી વાત છે કાકા, એકદમ સાચી વાત છે તમારી. આ મારો મોટો ભાઈ નથી. હા જુઓ ને, આનામાં મારામાં કેટલો ફરક છે. હા, તું મારો મોટો ભાઈ નથી, મમ્મી એ મારા મમ્મી નથી.
હું કોઈ પારકા વ્યક્તિનું સંતાન છું અને આ ઘરમાં મારા મમ્મી મને ચોરીને લઈને આવ્યા છે. આ વાત કન્ફર્મ છે. હું મારા મમ્મી સાથે કન્ફર્મ કરીશ આ વાતને. મમ્મી મમ્મી ઠીક છે બેટા, પૂરો ચાલો છું. હે ભગવાન, મારા દીકરાઓનું તમે કાયમ ધ્યાન રાખજો. બંનેને 100 વર્ષના કરજો. બરાબર છે. જેથી કરીને બીજા દીકરા ગમે ત્યારે જોઈતા હોય તો ભગવાન પાસે માગી શકાય. જ્યાં દીકરાઓ ભગવાન પાસે માંગી શકાય, આ કેવું બોલે છે દેવાંગ? કોણ છો તમે? કોણ છો એટલે? તારી માં છું. એવા દો ને. માં શબ્દ તમારા જેવી સ્ત્રીઓના મોઢે શોભતો નથી. માં શબ્દો તમારા મોઢે શોભતો નથી એટલે શું? મહેરબાની મારા- કરીને માં શબ્દને કલંકિત કરવાનું રહેવા જ દો. અરે દેવાંગ, આવી બધી વાત કે હાથ નહીં લગાવો. તારી માં સાથે આવું વર્તન કરવાનું શું માં ફાયદો? નથી તમે મારી. તમે મારી માં નથી. અરે ચોર છો તમે, ચોર. ચોરી કરી કરીને છોકરાઓને ઉઠાવીને ઘરમાં લાવવાનો ધંધો કરતા હતા ને. દેવાંગ, આવું તને કોણે કીધું? કેમ તું આવી વાત કરે છે અને પોતાની માં સામે આવી આંગળી ઉઠાવે છે? મને ખબર જ છે. હવે છે ને તમે નાટક કરશો, ના, રડવાના, તમારા દીકરાને પ્રેમ કરવાના અને સારા સારા શબ્દો બોલીને મારું મન પીગળાવવાનો પ્રયત્ન કરશો. અરે દેવાંગ, પણ એવી કોઈ વાત જ નથી. આવી વાત તને કરી કોણે એ પહેલા કે મને. મને એક એવા વ્યક્તિએ વાત કરી છે કે જે વ્યક્તિ ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. આ એવું વ્યક્તિ છે કે જેને તમારી જિંદગી પણ બચાવી હતી અને અત્યારે મારી જિંદગી પણ બચાવી રહ્યું છે. મારી જિંદગી બચાવી હતી તારી? દીકરા, આ ખોટી વાત કોકે કાનમાં નાખી છે. આવું કઈ છે જ નહીં. તમે બંને મારા દીકરાઓ છો, મારા સંતાનો છો. અચ્છા, તો પછી મારી અને મોટા ભાઈની અંદર આટલો બધો ડિફરન્સ કેમ છે? હા, ક્યાં મોટા ભાઈ, ક્યાં હું? દેખાઈ જ રહ્યું છે. દેખીતી રીતે તમે બંને ભાઈઓને અલગ અલગ જગ્યાએથી ચોરી કર્યા છે અને ચોરી કરીને તમારી સાથે રાખ્યા. દેવાંગ, તું સમજતો કેમ નથી? કોકે ખોટી વાત તારી કાનમાં નાખી છે. પણ તમે મારા દીકરાઓ છો, સાચું કહું છું. ભગવાનના સોગંદ, બસ. જવા દો ને, ભગવાનને તો છોડી દો. ભગવાનના સોગંદ ખાવજો, શરમ આવવી જોઈએ. આમ પણ શરમ ને તમારે ક્યાં કઈ લેવા દેવા છે? હવે જે વ્યક્તિને એક માંથી પોતાના દીકરાઓને અળગા કરતા શરમ નહોતી આવતી, એને હવે ભગવાનના સમ ખાવામાં ક્યાંથી શરમ આવે? દીકરા, ખોટી વાત છે. તને જેને પણ કીધું ને, ખોટી વાત છે. મરી જવું જોઈએ, મરી. આવી રીતે મગરમચ્છના આછુડા જે પાડી રહ્યા છો ને એ બંધ કરી દો. તારા દીકરા, મગરમચ્છના આંસુ નથી. સાચું કહું છું. મારે તમારી સામે જૂઠું બોલીને શું ફાયદો છે? કારણ કે ગમે તેમ કરીને અમે મોટા થઈ ગયા છીએ એટલે હવે તમારે પાલવવા પડે એમ છે. બાકી નાના નાના છોકરાઓને બહુ વેચ્યા કા? વેચીને આ બંગલો લઈ લીધો, આવી રીતના રહેવા લાગ્યા. અને જુઓ ને, મારા પપ્પા જતા રહ્યા છે પણ છતાંય તે તમારા દીદારમાં કોઈ ફરક છે? લટુડા પટુડા કરીને ફરો છો હે? આ તો તમે લોકોએ જ કીધું હતું ને બેટા કે મમ્મી આવી રીતના શું કામ ફરો છો, વ્યવસ્થિત રહો એટલા માટે. મેં નથી કીધું, મોટા ભાઈએ કીધું હશે, બાકી મેં નથી કીધું તમને. હા, ભૂલ થતી હશે તમારી. અને આમ પણ હવે જે સ્ત્રીને પતિ સાથે મતલબ નથી, દીકરા સાથે મતલબ નથી, એ સ્ત્રીને શું ફરક પડવાનો છે કે કેવા કપડાં પહેરે છે ને કેવા નહીં? દેવાંગ, હાથ જોડું છું, મારા માથે કલંક ન નાખ દીકરા. મેં એવું કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું? આ ઘણા રૂપિયા ભેગા કરી લીધા છે ને પછી કહો છો કે કાંઈ નથી કર્યું? પાપ લાગશે, પાપ. હા, તમારા જેવી સ્ત્રીઓને તો નરકમાં જગ્યા નહીં મળે. નરકમાં જશો ને તો ત્યાંથી પણ કાઢી મૂકશે તમને. સાલાઓ, અત્યારમાં મારી સાથે હવે તો મને પણ ખબર નહીં પડે કે મારા ઓરિજિનલ મા બાપ કોણ છે. દેવાંગ, કોણ છે મારા ઓરિજિનલ મા બાપ? યાદ છે કે એ પણ નથી યાદ? ક્યાંથી યાદ હોવાનું? એક સાથે ઘણા બધા છોકરાઓને ચોરી કર્યા હોય, પછી એકાદા બે રહી ગયા. દેવાંગ, એક દીકરો થઈને
કોઈકની વાતમાં આવીને આવો મોટો કલંક લગાવ્યો કોઈક છે. નથી, સૌથી નજીકનું વ્યક્તિ જે મારી સૌથી નજીકનું વ્યક્તિ, અને એની વાત ઉપર તો હું આંખ બંધ કરીને પણ વિશ્વાસ કરી શકું. એટલે એ વ્યક્તિની વાત પર વિશ્વાસ છે પણ તને પોતાની મા પર વિશ્વાસ નથી. પોતાની માં છો તમે મારા. અરે જાઓ જાઓ, હલકતાઈની પણ કઈક હદ હોય. મારી માં નથી તમે. હા, ક્યાં તમે ને ક્યાં હું તો કોઈ અમીર બાપનો દીકરો હોઈશ જે આ ઘરમાં ભૂલથી આવી ગયો છે, અને એ પણ તમારી ચોરી કરવાના કારણે. નહીં મારે દીકરા, તું મારી વાત નહીં માને. નથી જ માનવાનો. હા, અને આજ પછી ક્યારેય પણ મને તમારો દીકરો કહીને બોલાવતા નહીં, ક્યારેય નહીં કહેતા. જો તમારામાં માણસાઈ નામની કોઈ વસ્તુ બચી હોય ને તો મરી ગયો છે તમારો એક દીકરો. જાઓ. સમજાતું નથી કે મારા બંને દીકરાઓના કાન કોણે આવી રીતના ઝેર નાખ્યો છે કાનમાં. દેવાંગને કઈ રીતે સમજાવું કે જે એને વાત સાંભળી છે એ સાવ ખોટી છે, સાવ ખોટી છે. જય શ્રી કૃષ્ણ. ભાભી કેમ રડો છો? શું થયું છે? જય શ્રી કૃષ્ણ. અરે પણ તમે રડો શું કામ છો? શું થયું? શું કામ છે ભાઈ? બોલો, શું કામ આવ્યા છો મારા ઘરે? અરે પણ તમે રડો છો શું કામ? કઈ થયું છે ઘરમાં? કઈ નથી થયું. અરે વિજયભાઈ જે મુદ્દાની વાત કરવા આવ્યા હોય ને એ કરો. અરે ભાભી હું શું કહું તમને? થયું છે શું? તમારે શું કામ છે કોને પહેલા? અરે હું તમને વાત કહું, તમારા દીકરા અલગ થઈ ગયા તમારાથી? એટલે તમને ક્યાંથી ખબર પડી આ વાતની? એ જ કહું છું કે તમારા દીકરા તમારાથી કંઈક અલગ થઈ ગયા લાગે છે, તો જ તમે રડતા હશો. વિજયભાઈ સાચું કહો, આ બધું કારણ તમે છો ને? એટલે તમે મારા દીકરાને કાન ભમેણી કરી. ભાભી તમને ખબર નહીં હોય, આ ભગવાને છે ને મને મગજ નહીં પણ કપટ કરવાનું મશીન ફિટ કર્યું છે. સમજાયું તમને? અત્યાર સુધી એમ હતું કે તમે હરામી માણસ છો, પણ આટલા હલકટ નીકળશો એ આજે ખબર પડી. અરે હું ધારે તે કરી શકું છું. મારી અંદર કપટ કરવાનું મશીન મૂક્યું છે ભગવાને. હું જે ધારું ને એ કરી શકું છું. તમારા દીકરા તમારે નોખા થઈ ગયા ને? હે, થઈ ગયા ને? મા દીકરાને અલગ કરીને શું ફાયદો થયો તમને? એ જ બસ કે તમે મારી વાત ન માન્યા. હું તમને કેટલી વાર કહેતો હતો, કરગરતો હતો કે તમે મારી સાથે મારા ભાઈના ગયા પછી લગ્ન કરી લો. હું કરગરતો રહ્યો પણ તમે ન માન્યા, તો પછી મારે શું કરવાનું? એટલે તમે આ વાતનો બદલો લીધો કે તમારી સાથે લગ્ન ન કરી એટલે મારા બંને દીકરાઓના કાન ભર્યા. અરે ભાભી આ બધી વાત છોડો, તમે હજી પણ તમે માની જાઓ અને છે ને તમે મારી સાથે લગ્ન કરી લો. તમે મારી સાથે લગ્ન કરી લો ને તો તમારા બધા દુઃખ દર્દ, અરે ભાભી તમારા બધા દુઃખ દૂર થઈ જશે. તમારા દીકરા બી કેટલા બધા મોટા થઈ ગયા છે, એને સારી જગ્યાએ પરણાવી દઈશું આપણે. તમે શું કામ ચિંતા કરો છો? તમારા દીકરાની બધી જવાબદારી હું લઈ લઉં ને. પહેલા પણ કીધું હતું અને હજી પણ કહી રહી છું, તમારા મોટા ભાઈના ગયા પછી કોઈની સાથે લગ્ન ન કરી શકું. તો પછી છે ને ભાભી, તમે તમારા દીકરા સાથે સારી રીતે નહીં રહી શકો, એટલે તમને હજી પણ કહું છું કે તમે મારા વશમાં થઈ જાઓ, આપણે લગ્ન કરી લઈએ. શું વાંધો છે તમને? બસ કરો વિજયભાઈ, બસ કરો હવે. હદ થાય છે. ક્યાંય જોયું છે કે મોટા ભાઈને ગયા પછી એનો નાનો ભાઈ પોતાની ભાભી સામે નજર બગાડીને લગ્ન કરવાની વાત કરે? સિંદડી બળી ગઈ પણ હજી વત નથી ગયો તમારો. જાશે પણ નહીં. હું તમારા મોટા ભાઈ સિવાય કોઈને પ્રેમ કરતી નથી અને કરીશ પણ નહીં. પણ ભાભી હું એમ કહું છું, પણ તમને વાંધો શું છે મારી સાથે લગ્ન કરવામાં? તમને વાંધો શું છે? વિજયભાઈ કહ્યું ને
હવે સેજ પણ નજીક ન આવતા. દૂર જતા રહો. છો ભાભી, કહ્યું ને દૂર જતા રહો એમ. હું તો તમારાથી દૂર જ છું, પણ તમને સમજણ નથી પડતી અને તમે સમજતા પણ નથી. હા છે ને, ઘરનું તંત્ર સારી રીતે ચાલુ થઈ જાય, સારી રીતે આપણે રહી શકીએ છીએ. અને તમે તો મારા ભાઈના જ પત્ની છો ને. આમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? તમે લગ્ન કરી લો તો. વિજયભાઈ, હદ થાય છે. દુનિયાદારીમાં પહેલેથી વર્ષોથી લોકો કહેતા આવ્યા છે કે મોટા ભાભી એના દિયરના માં સમાન હોય. પણ તમે પોતાની મોટા ભાભી પર નજર બગાડો છો, એની સાથે લગ્ન કરવા માંગો છો. અરે ભાભી, તમને ખબર નહીં હોય, કેટલાઓના ભાઈ ગુજરી ગયા હોય ને તો નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય ડિયર ઓટું કરી લે છે. તો તમને શું વાંધો છે? હે, હદ છે. તમે તો માણસ કહેવાને લાયક નથી. એના મોટા ભાઈના ગયા પછી દિયર બિચારાના મોટા ભાભીને કેવો માં તરીકે રાખતો હોય, અને તમે જ્યારે પણ આવો છો ત્યારે એકની એક વાત કરીને મારું મગજ ખરાબ કરો છો. એ વાતથી હું સહમત નથી તો મારા દીકરાઓની ચડાવણી કરી, એ લોકોને ગમે તેમ કરીને મારાથી અલગ કર્યા. શું ફાયદો થશે તમને? હજી પણ કહું છું, સુધરી જાઓ. અરે ફાયદો થઈ ગયો. હવે છે ને, તમારા દીકરા ક્યારેય તમારા નહીં થાય. મારા ભલે નહીં થાય પણ તમારા પણ નહીં થાય, સમજી લેજો. અને હા, હવે હું જાઉં છું. તમારી જ્યારે પણ ઈચ્છા થાય ને કે મારે લગ્ન કરવા છે તો તમે મને ખાલી જણાવી દેજો. બસ આપણે એકદમ સાદાઈથી લગ્ન કરી દઈશું. એ તો આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય. તો પછી ભોગવ છો આ બધું. તમારા દીકરા તમને ક્યારેય થરીને રહેવા નહીં દે. પણ હજી પણ યાદ રાખજો ભાભી, આ બધું છે ને, આ બધું ઘી ખીચડીમાં ધોળાય છે. હજી પણ કોઈને કાંઈ ખબર નથી. મહેરબાની કરો, મારા ઘરમાંથી જાઓ. તમારું મોઢું જોવા નથી માંગતી. ઠીક છે, તો રહો તમારા દીકરા સાથે હવે શાંતિથી. હું જાઉં છું. હવે તો આ ઘર છોડી દઉં ને ત્યારે જ શાંતિ થશે મને. રોજે રોજ 24 કલાક આવીને મને બધા સમજાવવાનો પ્રયત્ન કરે છે, જાણે કે મને કઈ ખબર જ નહીં પડતી હોય. દેવાંગ, ક્યાં જાશો? ઘર છોડીને જઈ રહ્યો છું, જે ઘરમાં હવે આપણું સ્વમાન જળવાઈ રહે એવી કોઈ અપેક્ષા જ નથી. એ ઘરમાં રહેવાનું શું હોય હવે? કેમ? ક્યાં સન્માનની વાત કરશો? કઈ અપેક્ષાની વાત કરશો? હું છે ને આપણા ઘરમાં આપણી જે આ ચોરટી માં છે ને એની જ વાત કરી રહ્યો છું. અલા ભાઈ, તું આવું હું કામ વિચાર કરશો? આપણા સગા કાકાએ કહ્યું છે, સગા કાકા કહેતા હોય તો કઈ ખોટું તો ના જ કહેતા હોય ને. હા, હું માનું છું કે કાકાએ હાસી જ વાત કરી છે, પણ ભાઈ મારી વાત સાંભળ. કદાચ મમ્મી આપણને ક્યાંક બહારથી જ લાવ્યા છે અને આવડા મોટા કર્યા છે, પણ આપણને કોઈ દિવસ માનો પ્રેમ ઓછો એણે આપ્યો? હે, જરીક વિચાર તો કરતો. ના આપ્યો, એની પાછળ પણ કઈ કારણ હશે ને. આપણી પાસેથી પૈસા કમાવા ના મળ્યા એટલે છેવટે ગમે તેમ કરીને આ પોલીસની બીકે, મને તો લાગે છે કે પોલીસના ડરથી એણે આ ધંધા છોડી દીધા અને પોલીસની બીકે આપણને બંનેને સાચવીને રાખ્યા છે. દેવાંગ, તું આવી વાત હું કામ કરશો? હા, જો મારી વાત સાંભળ તું. આ બધાય તારા વિચાર છે ને એ હાવ ખોટા છે, સમજો તું. એટલે તું આ બધું મૂક અને છે ને હારો થઈ જા. આ હું જ્યારથી ના કાકાએ વાત કરી છે ત્યારથી તારો સ્વભાવ હાવ બદલી ગયો છે ભાઈ. તમે મમ્મીના સગા દીકરા છો કા? અરે તું આવી હું કામ વાત કરશો? સગા ને પારકા ને એટલા માટે તો તમે મને ચડાવી રહ્યા છો કે મમ્મી છે ને મને રાખવા માંગે છે અને મમ્મીએ તમને વાત કરી છે, એટલા માટે થઈને તમે મને સમજાવવા આવ્યા. કારણ કે સગા દીકરાને તો પોતાની સગી માનું બળે જ ને. જો એવું કાંઈ નથી, અને હું છે ને વધારે આ વાતમાં પડવાય નથી માંગતો, કારણ કે માં તો માં કહેવાય છે
પછી સગી હોય કે પારકી હોય, અને આટલી સારી રીતે આપણને હાંસવ્યા છે, તો પછી આવી રીતે અત્યારે આપણે રિસાઈ આવીને ઘર છોડવાની વાત કરવી ને, એ વાત મને ઠીક નથી લાગતી ભાઈ. તમને સાચવ્યા હશે, મને ક્યારેય સાચવ્યો હોય ને એવું લાગતું નથી. ને આમ પણ મારે જેને આવી ચોટી માં સાથે રહેવું નથી. જીવવું હોય તો જીવે ને, કર મરી જાય, અરે કોઈ ફરક નથી પડતો. બસ કરને દેવાંગ હવે. ખોટે ખોટા નાટકો કરી રહ્યા છે. નાટકો તું જરીક તો વિચાર કર ભાઈ. હે વિચાર કે કર્યો તું- છે મેં હું વિચાર કર્યો છે? કે આ ભગવાન જેવા કાકા મળ્યા આપણને, કે જે અરે- બિચારા આપણા માટે થઈને આપણને કહેવા માટે આવ્યા, અને તમે જો કે હજી પણ સુધરવાનું નામ નથી લેતા. મને તો જરી કઈ નથી ગમ્યું, મને જરી કઈ નથી ગમ્યું આ વાત કરી છે ને એને, સમજો. કારણ કે આવી વાત જ્યાં સુધી બંધ રહે ને ત્યાં સુધી જ સારું, ત્યાં સુધી જ સારું ભાઈ. બાકી મને મમ્મીનો તો જરી કઈ વાક નથી દેખાતો. અરે કોઈ દી આપણને પારકા દીકરાની જેમ રાખ્યા છે? મને તો દેખાઈ ગયું છે કે પારકા કે પોતાના, પણ મમ્મી મારા સગા પોતાના નથી. છો દેવાંગ. ક્યાં મમ્મી છે, ક્યાં હું છું? મારામાં ફરક છે, મારા મમ્મીમાં ફરક છે, તમારામાં ફરક છે, દેખાઈ રહ્યું છે. હવે જે વસ્તુ છે ને એને કઈ સાબિત કરવા ના બેસવાનું હોય. દેવાંગ તું આવી રીતે કરીશ તો પછી શું થાય આગળ? મમ્મી દુખી થઈ જાય. જે અત્યારે થવું પણ ઈ હોય રડતા હતા. તને ખબર છે? જો મારી વાત સાંભળ, હવે તું સમજી જા ને ભાઈ. હા? મારે કઈ સમજવું નથી. મને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરવાનો રહેવા દો. મને મારી રીતે એકલો છોડી દો. હું મારા હાલ ઉપર એકલો જીવવા માંગુ છું. અને આમ પણ બહુ કમાઈને આપ્યું છે અમને. આ જે દીકરા તરીકે સાચવે છે ને અત્યારે, એટલા માટે જ સાચવતા હતા, કારણ કે પપ્પાને તો મારી નાખ્યા. આ પછી બચ્યું શું? તો કે બે દીકરાને મોટા કરીશ અને બંને દીકરાઓ જેને પૈસા લઈને કમાઈને આવશે, આ ચોરીના ધંધા બંધ થશે, અને પછી એ જે કમાણી કરીને આવે ને એમાંથી મારું ઘર ચાલશે. જો એવું ન હોય ભાઈ, તું જરીક સમજ તો વધારે સારું. સમજો તું. જો મારી વાત સાંભળ, હું તારથી મોટો છું, હું કઈ બોલું છું હે? આજ બોલો ને તો જરીક તમને. મારામાંથી શીખ ને ભાઈ. મારામાં આત્મસ્વમાન જેવું છે આ કંઈક? હું આવી રીતે મારું આત્મસ્વમાન ખોઈને આવી રીતે કોઈ પારકી માની સાથે તો રહી ના શકું. પ્રયત્ન કરીશ કે મારા અસલી મા બાપ કોણ છે એને શોધી શકું. અને જે દિવસે મળી જશે ને, એટલે અહીંયા આ ચોટીમાં છે ને એના મોઢામાં 1.5 લાખ રૂપિયા મારીને પછી જઈશ. આમ પણ આવા ચોટા લોકોનો અહેસાન મારા માથે ચડાવીને રાખવા નથી માંગતો. કદાચ આ માએ તને વેચી નાખ્યો હોત બીજાને, તો અત્યારે તારી જિંદગી કેવી હોત ખબર છે? કોકે એક હાથ કાપીને આ ભિખારી બનાવી દીધો હોત તો વિચાર કર ને. પણ ના વેચાણો ને હું, એ જ તો જોવાનું રહ્યું. છોડી દીધું છે એ ઘર. હવે મને એ ઘરના સભ્યોથી કે કોઈનાથી કોઈ ફરક નથી પડતો. તું પાગલ થઈ ગયો છે? આવ્યો ત્યારનો એક ને એક વાત કરે છે, છોડી દીધું, પણ શું કામ? ઘર છોડવાની જરૂર શું પડી એ કહીશ મને? તું જાણે છે ને કે આ મારા મમ્મી જે છે ને, એ હકીકતમાં મારા મમ્મી નથી. ચોરી કરીને લાવ્યા હતા ઘરમાં, અને પછી ઘરમાં ને ઘરમાં રાખી મૂક્યા છે. દેવાંગ, તારા મમ્મી નથી તો એ કોણ છે? અને તારા મમ્મી ન હોય તો તમને બંને ભાઈઓને પાલવે શું કામ? મને નથી ખબર કે મારા મમ્મીએ એમને બંને ભાઈઓને મોટા શું કામ કર્યા, પણ એક વાત હું બહુ સારી રીતે જાણું છું કે મારા મમ્મી પૈસા વગર ક્યારેય પણ કોઈનો સોદો ના કરે. અને આમ પણ અમને જો મોટા કર્યા હોય તો એની પાછળનો એક જ ધ્યેય હશે કે મોટા થઈને અમે કમાણી કરીને મમ્મીના હાથમાં આપીએ. એક મિનિટ, તને આ બધી વાત કોણે કરી એ કહીશ પહેલા? મારા કાકાએ કરી છે. પ્રૂફ છે તારી પાસે કઈ કે તારા કાકા સાચા અને મમ્મી ખોટા છે? હા, પ્રૂફ છે. શું? એ જ કે હું અને મોટા ભાઈ, અમારા બંનેમાં જમીન આસમાનનો તફાવત છે, છતાં પણ બંને સગા ભાઈઓ છીએ. સાથે સાથે મને તો મમ્મીના ચાલ ચલણ પણ ઘણા સમયથી ઠીક બસ નહોતા કર લાગતા. દેવાંગ, શું બોલે છે તું આ? અરે પોતાની માં વિશે કોઈ આવું કેવી રીતે વિચારી પણ શકે? ચાલ ચલણની વાત કરે છે. છો તું અને અશોકભાઈ એમના સાચા દીકરા હશો, અને કદાચ ન પણ હોય તો શું થઈ ગયું? તમને પાલવીને આટલા મોટા કર્યા છે, એ વાત કાફી નથી માં બનવા માટે? નહીં, જરાય કાફી નથી. એક એવી માં કે જેણે માત્ર ને માત્ર પૈસા માટે થઈને અમારો ઉછેર કર્યો છે, એવી માં બનવાને લાયક નથી. અને હું તો એને મારી માં માનતો જ નથી, અને માનવાનો પણ નથી. અચ્છા, જે માએ નાનપણથી આટલા મોટા કર્યા, પગભર બનાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા,
સમાજમાં એક હોદ્દો અપાવ્યો એ માને તું માં નથી માનતો. ખરું કહેવાય હા દેવાંગ, તારું પણ મને વિશ્વાસ નથી આવતો કે તું મારો ફ્રેન્ડ છે. સ્વાર્થને ખાતર કર્યું છે બધું. બાકી આ મારી માં રૂપિયા વગર તો પાણી ના પીવે. હું જાણું છું એને. ન જાણે અમને કોના ઘરેથી ઉઠાવીને લઈને આવ્યા હશે. સાચી વાત પણ જણાવતા નથી. જો સાચી વાત જણાવે ને તો હમણાં જ મારા સગા મા બાપને લાવીને એની સામે ઊભા રાખીને મૂકી દો અને કહી દઉં કે આ મારા સાચા મા બાપ છે. અચ્છા, તો પછી એક કામ કર ને, ડિટેલ કઢાવ ને બધી. ડિટેલ કઢાવીને પછી વાત કર. પણ ન નીકળે ને, કારણ કે એવું કઈ છે જ નહીં તો ડિટેલ તું કેવી રીતે કઢાવીશ? તને બહુ ખબર છે કે આવું કઈ છે કે આવું કઈ નથી. કારણ કે હવે તો આ વાતને મારા મોટા ભાઈ પણ સ્વીકારી રહ્યા છે. એ પણ કહેતા હતા કે હશે, તું શું કામ ને આ બધી બાબતની ચિંતા કરે છે? તો એ જ કહું છું, શું કામ ચિંતા કરે છે? જન્મ દેવા વાળી માં કરતા પાલક માં હંમેશા મોટી હોય છે. જેણે પોતાની કોખમાંથી જન્મ તો નથી આપ્યો, પણ એ બાળકને પોતાના સગા બાળક કરતા વધારે સારી રીતે સાચવે છે. એમાં વાંધો શું છે દેવાંગ? વાંધો જ છે ને, કારણ કે એ મારી સગી માં નથી. મારે મારી સગી માં સાથે સંબંધ રાખવો છે. બાકી આવી બે ફાલતુની ચોટી વ્યક્તિ સાથે નથી રહેવું. તો ઠીક છે, તું છે ને સિવિલ હોસ્પિટલમાં જા અને જે સરકારી આંકડો, જે સરકારી ચોપડો હોય ને એ ખોલાવ અને નક્કી કર કે તું ક્યાં જન્મ્યો, કેવી રીતે મોટો થયો અને તું કોનો દીકરો છે. હા તો ખોલાવીશ જ ને. હું મારી રીતે બધા પ્રયત્નો કરીશ. ને આમ પણ એકવાર સાબિતી મળી જાય ને એકવાર પછી એક કામ કર ને, તારા કાકાને જ પૂછી લે ને. જો તારા કાકાને એ ખબર છે કે આ તારી સાચી માં નથી, તો એમને એ તો ખબર જ હશે ને કે સાચી માં કોણ છે. એ થોડી ખબર હોય. મારા મમ્મી ક્યાંકથી ચોરી કરીને લાવ્યા, એની સાથે રહેતા હતા અને પછી મારા મમ્મી અને મારા પપ્પા વચ્ચે પ્રેમ થયો હતો અને પછી મને લગ્ન કર્યા હતા. તો મારા કાકાને કેવી રીતે ખબર હોય કે મારી માએ ક્યાંથી ચોર્યા હતા? હા, પણ તારા કાકાને બીજી બધી ખબર હોય ને. તો ખબર જ હોય ને. મારા મમ્મીનું બધું બેકગ્રાઉન્ડ જાણે છે. મારા મમ્મી જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા ને ત્યારે છોડાવવા પણ મારા કાકા જ ગયા હતા. અચ્છા, સારું કહેવાય. તો તારા કાકા તો બહુ સારા માણસ છે. પણ કઈ વાંધો નહીં, હવે જે થઈ ગયું છે ને એને છોડ અને આગળ વધવાની કોશિશ કર. નહીં છોડી શકું, આગળ પણ નહીં વધી શકું. જ્યાં સુધી મને મારા સાચા મા બાપ નથી મળતા ને ત્યાં સુધી હું કંઈ પણ કરવા નથી માંગતો. હું મારો કામ ધંધો પણ છોડી દઈશ, મારી ઓફિસ પણ છોડી દઈશ અને હા, જે ઘરમાં રહું છું ને એ તો છોડી જ દીધું છે. પણ હવે છે ને મારે તને મળવાનું પણ છોડી જ દેવું પડશે. કારણ કે મને તારી પાસેથી આ એક્સપેક્ટેશન નહોતી. તું તો મારી ફ્રેન્ડ છે, તું તો મને સમજી શકીશ. પણ નહીં, બસ હવે છોડ. ચાલ તું સાચો ને બાકી બધા ખોટા. બોલ હવે શું કરવું છે? મારા મારે ઘર કંઈ નથી જાણવું. મારા- જે વ્યક્તિ મારી વાતનો વિરોધ કરે છે ને બધા મારા દુશ્મન છે. અને તું પણ ત્યાં સુધી મારી દુશ્મન બનીને જ રહીશ જ્યાં સુધી મને મારા સગા મા બાપ નથી મળતા કે એમના વિશે કોઈ માહિતી નથી મળતી. અરે વાત તો સાંભળ છોડ ને. દેવાંગ. શું બોલે છે? કેટલી બકવાસ કરીને ગયો છે. મને લાગતું નથી કે આવું કઈ હોય. પણ એક કામ કર, હું એકવાર હિરલ આંટીને મળીને વાત તો કરી જોઉં કે શું છે. ભાભી, તમે પાછા અહીંયા આવ્યા, શું કામ છે? અરે ભાભી, બસ તમને મળવા આવ્યો. તમે તો મને યાદ કરવાના નથી. અને હું શું કહેતો હતો, પછી તમે પેલું શું વિચાર્યું? વિચાર્યું એટલે ફરીથી એકને એક વાત કરવા આવ્યા છો. કહ્યું હતું ને પહેલા પણ કે તમે જે લગ્ન કરવાની વાત કરો છો ને હું નહીં કરી શકું. પણ ભાભી, તમને વાંધો શું છે? તમે હજી પણ કહો છો કે તમે મારી સાથે જ લગ્ન કરી લો. પ્લીઝ વિજયભાઈ, દૂર રહેજો મારાથી, નજીક આવવાની કોશિશ ના કરતા. અરે પણ ભાભી, તમે ક્યાં સુધી આવવાને આવા રહેશો? તમને કંઈ ખબર પડે છે કે અરે પાછળની જિંદગી બહુ પછી હાલત તમારી ખરાબ થઈ જશે. એટલે કહું છું કે તમને પણ સપોર્ટર મળી જાય અને મને પણ. હજી પણ શાંતિ નથી થતી. મારા બંને દીકરાઓને મારાથી અલગ કર્યા અને હજી પણ એની એ જ વાત લઈને બેઠા છો. પણ હજી પણ તમને કહું છું, છો તમારા દીકરા તમારાથી અલગ થઈ ગયા અને તમે પણ આ ઘરમાંથી અલગ થઈ જશો. તમે કાંઈના નહીં રહેશો અને રસ્તે રજડતા ભીખ માંગવાનો વારો આવશે તમારો. છો વિજયભાઈ, રસ્તે રજડીને ભીખ માંગવાનો વારો આવે નહીં પોસાશે, પણ છે ને તમારી સાથે લગ્ન કરવાનું નહીં પોસાય. પણ ભાભી, તમે કેમ સમજતા નથી? તમને વાંધો શું છે મારી સાથે લગ્ન કરવામાં? હું તમારા ભાઈને પ્રેમ કરતી હતી અને હજી પણ કરીશ. તમારી
તમારી આ વાતને ક્યારેય સ્વીકાર નહીં કરું. પણ ભાભી તમારા પ્રેમમાં ક્યાંક ને ક્યાંક ખોટ હશે તો જ ભગવાને મારા ભાઈને લઈ લીધા. શું કામ એની આત્માને તમે હેરાન કરો છો? હજી પણ શાંતિથી રહેવા દો ને. એને પણ એમ થતું હશે કે મારો ભાઈ મારા ગયા પછી મારી પત્નીને હેરાન કરી રહ્યો છે. અરે ભાભી તમે મારી સાથે લગ્ન કરી લેશો ને તો આ ભાઈને પણ એકદમ શાંતિ થશે. જે વ્યક્તિ ભગવાન પાસે ગયું છે એનો તો વિચાર કરો. એ શું વિચારતું હશે ત્યાં બેઠા બેઠા અરે પણ? ભાભી એનો જ વિચાર કરું છું. એની આત્મા છે ને એ કકડતી હશે, તમારા વિચાર કરતો હશે. એટલે તમને કહું છું કે તમને શાંતિ થઈ જાય, તમને સારું ઘર મળી જાય, હું તમને મળી જાઉં તો એ કેટલો ખુશ થશે. વિજયભાઈ, હજી કહું છું, હાથ જોડે રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ મને મને આવી રીતે હેરાન ન કરો. કહેતા હોય ને તો હું તમારા પગે પડું છું. ભાભી અરે આ શું કરો છો તમે? તમે મારા પગે શું કામ પડો છો? અરે હજી વાર છે આશીર્વાદ લેવાની. અરે ભાભી આ શું કરો છો તમે? અને મારી વાત સાંભળો, આવું બધું કરવાથી આ કંઈ સારું નહીં લાગે. હું તમને એમ કહું છું કે આપણે લગ્ન કરી લઈએ અને બંધપાણને, મતલબ કોઈને કાંઈ ખબર પણ નહીં પડે. આપણે એવી કોઈક રિલેશનશિપ રાખીશું બસ. પણ તમને દિયર છો વાંધો ને? શું છે? દિયર છો ને એટલા માટે કઈ હાથ નથી ઉપાડી શકતી. તમે તમે તો મારી મજબૂરીનો ફાયદો ઉઠાવો છો. બસ ભાભી તમે મજબૂરી ક્યાં સુધી રડતા રહેશો? ક્યાં સુધી રડશો? ક્યાં સુધી તમે દીકરાના ભરોસે રહેવાના? તમારા દીકરા તમને મૂકીને મારા વયા ગયા છે. દીકરાઓને આજે નહીં તો કાલે ખબર પડશે ને તો ન કરવાની હાલત તમારી કરશે. એટલે બહુ મોડું થઈ જશે ભાભી. તમારા દીકરાઓને ખબર પડશે ને એ પેલા તમે આ ઘરમાં પણ નહીં હોવ, તમે ક્યાં હશો મને ને? મારા ઈશ્વર પર વિશ્વાસ છે કે મારા દીકરાઓને ખબર પડીને રહેશે. બસ હવે હું તમને ક્યારનો સમજાવું છું પણ સમજવાનું નામ નથી લેતી. અરે કયો દીકરો છે તારો કે તાને સાથે રાખશે? હું સમજાવીને થાકી ગયો છું અને તારા દીકરા તને ક્યારેય મળે પણ નહીં. હવે તું એમ કહેશે ને તો તારા દીકરાને બી અલગ કરી દઈશું. તું મને ઓળખતી બસ નથી. વિજયભાઈ, નહીં સમજવાની આજ તો. દિન સુધી મારા પર ચરિત્ર પર તમે દાગ લગાડ્યો અને આજ દિન સુધી મારી પાછળ આવી રીતના ખરાબ નજરે જોઈ, પણ મારા દીકરા વિશે એક શબ્દ પણ નહીં સાંભળું. હવે તારા દીકરા છે ને તને મળશે પણ નહીં. તું જોજે હું શું કરું ને એ તને ખબર નહીં પડે. તારા દીકરા તારી સામે પણ નહીં આવે. હવે તો હું પણ જોઈ લઉં છું કે મારા દીકરાને શું કરો છો તમે. જોઈ લેજે હવે તારું પણ શું થાય અને તારા દીકરાનું પણ શું થાય. વિજયભાઈ, મારા દીકરાને કઈ ન કરતા. તમે કેમ નથી? શું કામ બોલાવ્યો છે મને અહીંયા? ટાઈમ પાસ કરવા માટે. કારણ કે આટલા તડકાનો મને ટાઈમ પાસ કરવાનો શોખ થાય છે. પણ મારી પાસે એવો ફાલતુનો સમય નથી કે ટાઈમ પાસ કરી શકું. છોડ ને મીરા, તું ખોટી રીતે મને આમ બહેલાવવાની કે ફૂસલાવવાની કોશિશ ના કર પ્લીઝ. જો કોઈ બહેલાવાની કે ફૂસલાવાની કોશિશ નથી કરતું. કામ હતું એટલે બોલાવ્યો છે. નકર મને શું શોખ છે કે તને અહીંયા બોલાવું? આમ પણ તને તો મારી સાથે વાત કરવામાં કોઈ રસ જ નથી. હમણાં કહીને ગયો હતો ને 2 કલાક પહેલાં કે તારામાં મને કોઈ રસ નથી વાત કરવામાં. મીરા, એમ નથી. સિચ્યુએશન એવી છે યાર કે પરિસ્થિતિમાં મને કોઈ સલાહ કે શિખામણ આપે ને જરાય ગમતું નથી. અને એમાં પણ સ્પેશિયલી મને અમારી આ ચોટીમાં વિશે કોઈ કાંઈ પણ કહે હવે છે. ન બોલતો, સમજો? આખી વાતની ખબર ન હોય ને તો વચ્ચે કૂદવું ન જોઈએ. એ જ પ્રોબ્લેમ છે કે કોઈ સાચું મને બોલવા દેતું નથી અને જે વ્યક્તિઓ બોલે છે મને સમજાવે છે એને સાચી વાતની ખબર નથી. તારા ઘરે ગઈ હતી. મારા ઘરે શું કામ ગઈ હતી તું? જાણો કે તું જે બોલે છે એ સાચું છે કે ખોટું છે, અને બધી વાત જાણીને પણ આવી છું. એટલે ત્યાં ગયા પછી તને વાત જાણવા મળી ગઈ છે કે હું જે વાત કરી રહ્યો છું એ વાત સાચી છે. એટલા માટે જ બોલાવ્યો છે ને. જોયું ને, આવી ગયો ને વિશ્વાસ તને મારી વાત ઉપર. તે જે વાત કરી છે એ સાવ ખોટી વાત છે. તારી વાતમાં 5 પૈસાની કોઈ હકીકત નથી. તારા કાકાએ તને એક મનગઢંત કહાની આપી છે અને તું આખા ગામમાં સંભળાવી રહ્યો છે. મારા કાકા અને મનગઢંત કહાની ઇમ્પોસિબલ ક્યારેય બને નહીં. મારા સગા કાકા મારા વિશે ક્યારેય પણ ખરાબ તો વિચારે જ નહીં. હા, એટલે તું મીરા જે આ વાતમાં મને ઉલઝાવવાની કોશિશ કરી રહી છે ને બંધ કરી દે પ્લીઝ. દેવાંગ, જ્યારે આપણે બંનેને વાત થઈને ત્યારે મને તારી વાત ઉપર સહેજ પણ ટ્રસ્ટ નહોતો આવ્યો. એટલે મેં વિચાર્યું કે હું આ વાતને જાણીશ, આ વાતના મૂળ સુધી જઈશ.
જો મને કોઈ શોખ નથી કે કોઈના ઘરમાં શું ચાલે છે એ વાતને જાણવાની કોશિશ કરું, પણ તું મારો ફ્રેન્ડ છે એટલા માટે મેં આવું કર્યું. હું તારા ઘરે ગયો. હમ. જેવી તારા ઘરે ગઈ એટલે મને અંદરથી બે લોકોના બોલવાનો અવાજ આવવા લાગ્યો. મને લાગ્યું કે કોણ હશે શું હશે, પણ હિંમત કરીને હું અંદર જતી રહી. અને જ્યારે દરવાજે પહોંચીને ત્યારે તારા કાકા અને તારા મમ્મી બંને વાતો કરતા. તારા કાકા તારા મમ્મીને ધમકાવતા હતા કે જોયું, મેં જે કહ્યું એ જ થયું ને. હું તને આજ સુધી કહેતો આવ્યો હતો કે તારા બંને દીકરાને તારી વિરુદ્ધમાં કરીશ. બોલ હવે શું કહેવા માંગે છે? તારા મમ્મી રડી કરગરીને મનાવતા હતા કે મારું ઘર અને મારા દીકરાઓને મારાથી અલગ ના કર. પણ તારા નીચ કાકા તારા મમ્મીનો એક શબ્દ ન સાંભળ્યો. તને ખબર છે, તારી મમ્મી એના પગે પડવા તૈયાર હતી, પણ છતાંય તારા કાકા હસતા રહ્યા, ઊભા બધું જોતા રહ્યા. અને એમણે આ શું કામ કર્યું છે એ ખબર છે? શું કામ કર્યું? શું હતું કારણ? તે વાંગ તારા પપ્પા ઓફ થઈ ગયા અને પછી તારા મમ્મી એકલા પડી ગયા હતા. તારા મમ્મીને આશા હતી કે ઘર કુટુંબ પરિવારના લોકો એમને સપોર્ટ કરશે, સ્પેશિયલી તારા કાકા, કારણ કે દેર છે ને દીકરા સમાન હોય છે. તારા મમ્મીએ તારા કાકા પાસે સહારો માંગવાની કોશિશ કરી, પણ તારા કાકાની નિયત તારા મમ્મી પર બગડી ગઈ. એમને એવું લાગ્યું કે હવે તો મારો મોટો ભાઈ આ દુનિયામાં છે જ નહીં, બાળકો નાના નાના છે, એટલે હું ધારીશ ને એવી રીતે મારા ભાભીનો ફાયદો ઉઠાવી શકીશ. એમણે તારા મમ્મીને હરેસ કરવાની કોશિશ કરી, બ્લેકમેલ કર્યા. કાકા મમ્મીને આવી રીતે હેરાન કરવા માંગે છે? પૂરી વાત સાંભળીશ ને તો તારા પગ નીચેથી જમીન ખસકી જશે. તારા કાકા તારા મમ્મીને અવારનવાર બ્લેકમેલ કરતા કે જો તું મારી સાથે હું કહું એમ નહીં રહીને તો તને બદનામ કરી નાખીશ, દુનિયામાં ચાલવા જેવી નહીં રહેવા દઉં, અને એટલું ફેલાવી દઈશ કે તે જ મારા ભાઈને માર્યો છે. તારા મમ્મી એકદમ ડરી ગયા. તારા કાકાના કહેવા મુજબ તારા મમ્મી એકલા રહેવા લાગ્યા, કોઈને મળતા નહોતા, કુટુંબ પરિવારમાં બધે સંબંધો તોડી નાખ્યા, જેથી કરીને તારા કાકાને કોઈ વ્યક્તિના ઘરે આવવાનો ડર પણ ન સતાવે. અને છેલ્લે તારા કાકાએ આટલું કર્યું કે તમને બંને ભાઈઓને પણ અલગ કરી નાખ્યા, જેથી કરીને એમના મનસૂબા કામયાબ થાય. તું તો આમાં મારો જ વાંક છે. મારે મારા મમ્મી પાસે જઈને એની માફી માંગવી જોઈએ, ને ખાસ મારા કાકાને પણ મારે હવે તે હકીકત કહેવા માટે મજબૂર કરવો પડશે. મીરા, થેન્ક યુ કે મારા માટે થઈને તે આ બધી વાતો જાણી. મને નહીં, થેન્ક યુ તારા મમ્મીને કે આટલું થયા છતાં પણ હજુ તમારા માટે રડે છે. હમણાં જ જાઉં છું. વાહ કાકા વાહ, અરે બેટા, શું મસ્ત મજાનું કામ કરી રહ્યા છો કા? અરે હા બેટા, બેસ. કેમ છે? તારી તબિયત સારી છે ને? આમ તો તમને કાકા ના કહેવાય મારે, પણ હરામખોર કાકા જરૂરથી કહેવા જોઈએ કે નહીં? પણ આવું બધું કેમ બોલે છે તું? હરામખોર કાકાને કોની સામે બોલે છે તું? શું કરવા માંગતા હતા તમે? અમને માં દીકરાને એકબીજાથી ભડકાવીને એકબીજાથી જુદા કરવા માંગતા હતા ને કાકા? હે? એટલા માટે તે અમારી ઘરે આવીને એ દિવસે તમે ખોટું નાટક કર્યું, મને ભડકાવ્યો કે મારી માનો હું અસલી દીકરો નથી. મારી માં ચોરી કરવાનો ધંધો કરતી હતી અને એમાંથી ચોરી કરીને મને ઘરમાં લઈને આવ્યા છે. બેટા, આ બધું છે ને તમને જૂઠું જ લાગશે અને આ બધું તમને ખોટું જ લાગશે, કારણ કે તમને તમારી મા ઉપર વિશ્વાસ છે, મારી ઉપર થોડો વિશ્વાસ છે. કેવી રીતે વિશ્વાસ કરી લો? ચાલો ને સાબિતી આપો મને. ચાલો એકાદા બે પુરાવા લઈને આપો કે મારી માએ છોકરા ચોરવાનો ધંધો કર્યો હતો. બેટા, આવી બધી વસ્તુના પુરાવા નહીં હોય, અને જો પુરાવા હોય ને તો મારું જ ઘર છે ને મારી જ ભાભી છે ને મારો જ ભાઈ હતો ને, એટલે આ બધા પુરાવા તે સમયે જ મેં બધા નાશ કરી દીધા હતા. હા, તો તને મારે સમજાવવા જેવું હતું અને લાગ્યું ને એટલે મેં તમને સમજાવ્યા હતા. મને ખબર છે કે આ બધું તમે શું કામ કરતા હતા. મારા મમ્મી તમને પસંદ હતા એટલા માટે જ કરતા હતા ને? હે? અરે તું આ બધી કેવી વાત કરે છે? તારા મમ્મી મને પસંદ હતા, આ બધું તું શું બોલી રહ્યો છે? હે, તને કઈ ભાન પડે છે કે નહીં? તું કોની સામે બોલે છે આવું બધું? ભાન તમને પડે છે કે નહીં? મારી માં વિરુદ્ધ તમે આવું બધું કાવતરું કર્યું? હા, હવે છે ને હું તમને છોડીશ નહીં. સાચી વાત કહું છું, તને કાવતરું લાગે છે? કાવતરું જ છે, જેથી કરીને તમે મારા મમ્મીને હેરાન કરી શકો. પણ કાકા, હવે હું પોલીસ સ્ટેશનમાં જઈશ ને પોલીસ સ્ટેશનમાં જઈને તમારા વિરુદ્ધની ફરિયાદ નોંધાવીશ
કે મારા કાકાએ મારા મમ્મીને ખોટી રીતે હેરાન કર્યા છે અને અમને દીકરાઓને ચડાવીને મારા કાકા અમારી માને અમારાથી જુદી કરાવવા માંગે છે. બેટા તું કેવી વાત કરી રહ્યો છે? મેં તો તને સત્ય વાત કરી હતી. અને તારી મમ્મી એટલે કે મારી ભાભી તો મારી મા સમાન છે. બેટા આજે નહીં ને કાલે તને સત્યની ખબર પડવાની જ હતી. તો મને થયું કે ગમે એમ પણ મારા ભાઈના જ દીકરા છે ને, એટલે મેં તને સમજાવવાની કોશિશ કરી અને સત્ય વાત કીધી. કારણ કે આ તારી મમ્મી એટલે કે મારી ભાભી આ વાત ક્યારેય તને નથી કહેવાની હતી, એટલા માટે મેં તને કીધી. પણ ઠીક છે બેટા, તું તારા મનમાં જે સમજતો હોય તે, અને તારો હક પણ છે મને કહેવાનો. કારણ કે તમે તો નાના છો, આ બધી વાતની તમને ખબર નથી અને ખબર હતી પણ નહીં. હવે આજે તમે મોટા થઈ ગયા છો એટલે હવે તમે આ કાકાને ભૂલી ગયા. પણ તમને ખબર નથી, તમે જ્યારે નાના હતા ને ત્યારે મેં તમને કેટલી બધી મદદ કરી, તમને કેવડા મોટા કર્યા. આ બધી પડખે હું ઊભો રહ્યો, પણ આજે એ જ કાકા ઉપર તમને આજે વિશ્વાસ નથી. કઈ વાંધો નહીં બેટા, તારે જે કરવું હોય તે કરજે. અરે મારા ભાઈ મારી ભાભી માટે તો કદાચ પોલીસ સ્ટેશન પર જવા તૈયાર છું, પણ હા તમને કંઈ નહીં થવું જોઈએ. 1 મિનિટ કાકા, મને લાગે છે કે આ બાબતમાં તમે ખોટા નથી. ખોટી તો પેલી હીરાડી છે. મને લાગે છે કે મીરાએ મારા મમ્મીને મળીને બંને સાથે બેસીને પ્લાન બનાવ્યો છે કે જો હું સીધી રીતે તો મારા મમ્મીની વાત નથી માનવાનો, પણ મીરા આપીને જો મને તમારા વિરુદ્ધ ચડાવશે ને તો આ વાતને હું માની લઈશ. છો બેટા, અને એટલા માટે થઈને તે મીરાએ મને આવી મનગઢત કહાની કરી કે જેના કારણે થઈને હું તમને અહીંયા આવીને તમને કહી દઉં કે આજ પછી તમારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી. છો બેટા, મને તો ખબર નથી કે આ બધું શું થવા જઈ રહ્યું છે, પણ તમે તો મારા ભત્રીજા જ કહેવાય, મારા ભાઈના જ દીકરા કહેવાય ને. કારણ કે મારી ભાભી અને મારા ભાઈ તમારો ઉછેર કર્યો છે. આજે ભાઈ નથી ને તો આ જવાબદારી પણ મારી આવે છે. સોરી કાકા, ભૂલ થઈ ગઈ મારી કે મેં મારા આવા સારા કાકા ઉપર આવો બ્લેમ નાખ્યો. બની શકે તો મને માફ કરી દેજો. બાકી હવે તો છે ને હું મારી માને છે ને છોડીશ નહીં. ફરી પાછું એક કાવતરું કરીને મારી માં મારી નજરથી વધારે નીચે ઉતરી ગઈ છે. આનું પરિણામ તો એને ભોગવવું જ પડશે કાકા, ભોગવવું જ પડશે હવે આનું પરિણામ. મમ્મી મમ્મી બોલ ને બેટા. તમે ક્યાં સુધી આમને આમ રહો? હે, તમે જો મારી વાત સાંભળો. મેં દેવાંગને બહુ સમજાયો, પણ એણે મને સોખે ના પાડી દીધી કે હું આવું પાછો ઘરે નહીં આવું. મને મારા દેવાંગની ચિંતા થાય છે. ક્યાં ગયો હશે, શું કરતો હશે? તને ખબર છે, તમે બંને ભાઈ નાના હતા ને તો એક સેકન્ડ માટે, એક ક્ષણ માટે પણ દૂર નથી કર્યા. અને દેવાંગ તો લોકોની વાતમાં આવીને ખબર નહીં શું ઘરે બેઠો. જો મમ્મી, આ તમારી લાગણી જે છે ને એ જ બતાવે છે કે તમે અમારા સગા જ મમ્મી છો. સમજ્યા તમે? એટલે તમે છે ને જરી કઈ ઓછું ન લગાડો. દેવાંગ પાછો આવી જાય. મેં એને આજ બહુ રોકવાની કોશિશ કરી, પણ એણે મને એમ જ કીધું કે હવે મારે નથી આવું પાછું કરે. બેટા છો, તું તો નાનપણથી સમજદાર છો, તને તારી માનું દુઃખ સમજી શકે છે,
સમજાય છે, પણ મારો દેવા બહુ જ ભોળો છે, લાગણીશીલ છે, એટલે એ ભોળવાઈ જાય છે બધાની વાતમાં, અને લોકોની લાગણીને એ સમજી નથી શકતો કે ખોટી છે કે સાચી, પણ પોતાની માની લાગણીને ન સમજી શક્યો. હું સમજી શક્યો, કારણ કે આ કાકાએ વાત જ એવી કરીને એટલે. પણ મને વિશ્વાસ છે કે તમે જ અમારા સગા માં છો, સમજ્યા તમે? હા, પણ હું શું કહું છું કે ક્યાં હોતી આમ ભટકશે? હજી આજ જ ગયો છે ને, પણ મને એટલો તો વિશ્વાસ છે કે થોડાક ટાઈમમાં જ પાછો આવી જાય. ના અશોક, મને એના સ્વભાવની ખબર છે, કદાચ તને પણ ખબર હશે ને કે એના મનમાં જે હોય ને એ કરીને રહી છે. હા, પણ જ્યારે સત્ય સમજાય તો એ હોતી એની આંખ ખુલશે ને. કોણ સત્ય કહેશે એને? કોની વાત માનશે? કાંઈ સમજાતું નથી. જો મમ્મી, તમે આમ ને આમ રડતા રહ્યો તો પછી કેમ હાલશે? તો શું કરું દીકરા? તમે બંને મારા દીકરા, તમે મારા જીવ છો, અને તમે જ મારા સંતાનો છો. બેટા શું તારે તો દેવાંગને સમજાવાય ને, અને સંતાનથી મોટું કોઈ મિલકત હોતી જ નથી. મા માટે નાનો દીકરો મોટો દીકરો બંને સરખા હોય છે, કોઈ વાલું કે દવલું નથી હોતું. બધું જાણો. કદાચ ને કોઈ દત્તક લઈને બેટા તો પણ એ દીકરાને પોતાના દીકરા તરીકે રાખે છે. હું જાણું છું, બધું જાણું છું, પણ હવે આ વાત દેવાંગના મગજમાં નથી ઉતરતી તો હું કરું? બાકી તમે મને જન્મ આપ્યો હોય કે ન આપ્યો હોય, પણ તમે મારી પરવરિશ એવી કરી છે ને કે શું કહેવું કે આ પરવરિશ તો સગી માં જ કરી શકે. હાલો તમે આરામ કરો. અંદર આવી શકું? આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ, પણ મેં તમને ઓળખ્યા નહીં. આઈ નો અંકલ, તમે મને નથી ઓળખતા, પણ હું તમને બરાબર ઓળખું છું. ખરેખર જેવા તમારા અને તમારા ઘરના વખાણ સાંભળ્યા હતા ને બધું જ સાચું નીકળ્યું. ઉલટાનું એના કરતાં પણ વધારે. નાઇસ હોમ. અરે તમે ઘર જોવા આવ્યા છો કે શું? હું તો વરરાજાને જોવા આવી છું. વરરાજાને જોવા આવ્યો છો? કઈ સમજાયું નહીં. તમે શું કહેવા માંગો છો? કહું છું, માંડીને બધી જ વાત કરું છું. અંકલ, તમે મને નથી ઓળખતા, પણ મારું નામ મીરા છે. દેવાંગ છે ને એ મારો ફ્રેન્ડ છે, અને દેવાંગના મમ્મી હિરલ આંટી એટલે કે તમારું ક્રશ, મારા સારા એવા મિત્ર, મારા સારા એવા ફ્રેન્ડ છે. એટલે કે એજ ગેપ ઉપર ના જતા, એ મારાથી બહુ મોટા છે, પણ છતાંય અમારું બંનેનું બોન્ડિંગ બહુ સારું છે. એટલે એણે તમને મોકલ્યા છે? અરે પણ સેવો વળી ગયો તમને તો? શું સાચે એણે તમને મોકલ્યા છે? શું કામ પણ? કહું છું, તમે તો બહુ અધીરા થાવ છો. શાંતિ રાખો, સહેજતાથી વાત સાંભળો ને તો પૂરી સમજાવો. એટલે એ માની ગઈ? હા, કાઇન્ડ ઓફ. અંકલ, થોડા દિવસ પહેલા હું આંટીને મળવા ગઈ હતી. આંટી એકદમ ગુમસુમ બેઠા હતા, એટલે મેં પણ એમને પૂછી જ લીધું કે આવું તો શું થયું છે કે આટલા ઉદાસ થઈને બેઠા છો? ત્યારે આંટીએ મને વાત કરી કે આંટી તમને બહુ જ પસંદ કરે છે, પણ વચ્ચે નડવાવાળા એમના 2 દીકરાઓ છે, એ નડી રહ્યા છે એમને. હવે આ ઉંમરે 2 દીકરાઓની માં પોતાના સગા દેર સાથે લગ્ન કરે તો લોકો વાતો કરે કે નહીં? બસ ત્યારે પછી મેં વાતને ડિટેલથી પૂછી, એટલે આંટીએ કહ્યું કે ઘણા સમયથી આંટી પણ તમને પ્રેમ કરે છે, પણ સમાજના ડરના કારણે કે બોલી નથી શકતા. અને આ એમના બંને દીકરાઓ જે એમના નથી, રાઈટ? નો રાઈટ, એમના જ છે. અંકલ, પણ- આ કેવી વાત છે? તમે જ તો કહો છો કે એમના દીકરાઓ નથી, તો પછી હવે એમ કહો છો કે એના જ દીકરા છે. નક્કી કરો, એમના છે કે નથી? અરે એના જ છે, પણ હા બધું એક જ છે ને, મારી ચાલ છે, તમે સમજો. હવે માની ગયા છે તો આ બધી વાત આપણે ભૂલી જવાની.
ચાલ એટલે અરે એ બધું તમને નહીં સમજાય પણ એ માની ગયા છે ને, તમારા ફ્રેન્ડ માની ગયા છે ને, તો હવે આપણે છે ને કંઈક રાહ જોવાની નથી. મંગલસૂત્ર સિંદૂર પહેરાવી દઈએ અને પછી આપણે કોર્ટમાં લગ્ન કરી લઈશું. એવું છે હમ તો હું શું કહું છું ખબર છે? આંટી એક શરત મૂકી છે. લગ્ન કરવા માટે એમની બરાબર હા છે, પણ જ્યાં સુધી તમે એની શરત નહીં માનો ને ત્યાં સુધી એ લગ્ન નહીં કરે. અરે એની શરત તો માની લઉં, પણ હું એમ કહું છું કે પહેલા આપણે લગ્ન કરી લઈએ અને પછી બધી શરત મને મંજૂર છે. એના દીકરા પણ હું લઈ લઈશ, તમે ચિંતા નહીં કરવાની. એમણે કહ્યું છે કે લગ્ન પહેલા. અરે પહેલા લો કે પછી લો, લગ્ન પહેલા કરાય. બાકી હું છે ને દીકરાને પણ અપનાવી લઈશ અને મારી આ જેટલી બી પ્રોપર્ટી છે, મારી ફેક્ટરી છે, બધું એને સોંપી દઈશ. મારે શું કરવું છે? મારા દીકરા હોય તો બધું સાચવી લે ને પછી. ને આમે મારા દીકરા જ તો છે. ક્યાં તમારા દીકરા છે? તમે તો એવું સાબિત કરી નાખ્યું ને કે આંટીના છોકરાઓ નથી, એટલે બંને ભાઈઓ ઘર છોડીને ભાગી ગયા છે, અરે, ઘરે આવતા જ નથી. એ બધાને હું પાછા લઈ આવીશ. આ તો મજબૂરીમાં મારે કરવું પડ્યું. તમે કેમ સમજતા નથી? શરત સાંભળી લેશું હાજી બોલો. તો આંટીની શરત મુતાબિક આપણે આજે જ એમની પાસે જવાનું છે, અત્યારે જ. તમે આંટીને બધી સચ્ચાઈ કહી દેશો ને, તમે મતલબ કે તમારી ભૂલો એક્સેપ્ટ કરી લેશો, તમારા ષડયંત્ર તમે એમની સામે કબૂલ કરી લેશો, એટલે તરત જ ચપટી વગાડતા આંટી તમારી સાથે લગ્ન કરી લેશે. અરે વાહ! પણ તમને એક વાત કહું કે આ બધું ખરેખર સાચે જ છે ને કે પછી આમાં કોઈ તમારી કે મારા ભાભીની ચાલ નથી ને? વાહ, નહીંતર પછી તમને ખબર નહીં હોય મારાથી સારો કે ખરાબ આ શહેરમાં કોઈ નહીં હોય. ખબર છે અંકલ કે તમે એક નંબરના નીચ હરામી માણસ છો. એ છોકરી, તું એટલે કોની સાથે વાત કરે છે તને ખબર છે? અંકલ વખાણ કરું છું તમારા. જો શરત મંજૂર હોય ને તો આપણે જવાનું છે સોનીને ત્યાં, મસ્ત મજાનું મંગળસૂત્ર લેવાનું છે અને સીધું પહોંચી જવાનું છે હીરા આંટી પાસે. તો આપણે જઈએ પહેલા સોની દુકાનમાંથી મંગળસૂત્ર લઈ લે. ઠીક છે? ઠીક છે, ચાલો ત્યારે. આ શરત મંજૂર છે ને? શરત મંજૂર છે. તમારી શરત બધી મને મંજૂર છે. ઠીક છે? ચાલો ત્યારે. આવો અંકલ, બેસો. આંટી, આંટી હમણાં જ આવતા હશે. કઈ નહીં, મને કઈ ઉતાવળ નથી. આંટી બેસો. અંકલ તમે કીધું ને એ બધી વાત મેં અંકલને જણાવી છે. અંકલ બધી વાત માટે માની ગયા છે અને અંકલ પહેલા તમારી માફી માંગવા માંગે છે. અંકલ જેટલું પણ મનમાં હોય ને એ બધું જ કહી દો. ભાભી, મેં તમને કીધું હતું ને કે તમે મારી સાથે લગ્ન કરી લો, પણ તમે ખરેખર બહુ મોડું કરી લીધું અને મોડું કર્યું ને તો પણ કંઈ વાંધો નહીં. હવે તમને સમજાઈ ગયું. હવે છે ને તમે ક્યારેય દુઃખી નહીં થાવ. અને છોકરાવાળી વાત કરો ને. અને તમને મેળવવા માટે તો મારે કેવા કેવા પ્લાન બનાવવા પડ્યા. જોયું ને, મારે તમારા દીકરાથી બી મારે તમને અલગ કરવા પડ્યા. હા પણ કાંઈ નહીં. અંકલે છે ને આ તમને મેળવવા માટે જ બધું ષડયંત્ર કર્યું હતું. બોલો, એમના ઘરે ગઈને તમને બધી જ વાત કરી. આ તમારા દીકરાઓ છે ને એને ચડાવવાવાળા અંકલ જ છે. બધી જ વાતનો ભ્રમ પેદા કરવા માટે પણ અંકલ જ જવાબદાર છે. અને હા, તમે લગ્ન ન કરત ને તો તમારા દીકરાઓને મરાવી નાખે એટલી તાકાત પણ અંકલમાં હતી. પણ હવે છે ને તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા દીકરાઓ પણ છે ને હું લઈ લઈશ અને એને આપણે મસ્ત સારી જગ્યાએ પરણાવીશું અને જેટલી બી મારી દોલત છે ને બધી તારા નામે થઈ જશે. હવે છે ને તારા દીકરાની ફિકર કરવાની જરૂર નથી. હવે હું આવી ગયો છું ને, સમજાઈ ગયું ને હવે? અરે હવે તો ખુશ થા. અરે આંટી હા પાડો અને દેવાંગ હોય તો એને બોલાવો એટલે એમની સાથે પણ વાત અરે કરી લે. પણ હા હું શું કહું છું, આપણે જે રીત કરવાની હોય ને પેલા રીત તો કરી લઈએ. અંકલ અત્યારે જ કરવી જરૂરી છે. અરે પણ આમાં પછી રાહ શું જોવાની? તો હું હવે એને હાર પહેરાવી દઉં ને. અંકલ હું એમ કહું છું કે અરે ફેરાવી જ દો ને. હરામખોર! હા, શું જોઈને મારા ઘરમાં આવ્યો હતો અત્યારે? તું શું કહેતો હતો કે આ બધું નાટક મારા મમ્મી કરી રહ્યા છે? હે? અરે થૂ છે તારા જેવા માણસ ઉપર. તને તો મને મારો કાકો કહેતાય શરમ આવે છે. કાકો છે તું મારો? હા સાલા, કેવી કેવી વાતો બનાવી તે કે જેથી કરીને હું મારી માં ઉપર શંકા કરું. અમે બંને ભાઈઓ મારા મમ્મીને છોડીને અમે નોખા થઈ જઈએ અને જેથી કરીને તું તારી આ મેલી મુરાદને પૂરી કરી શકે.
ના થયું ને કઈ? હા, ગમે એમ તોય ખોટું કરી રહ્યો હતો તું. આજે નહીં તો કાલે આ સત્ય તો બધાની સામે આવવાનું જ હતું ને. હવે ખબર પડી ગઈ છે મને કે આમાં મારી માનો કોઈ વાંક નથી. વાંક બધો તારો છે અને પ્રૂફ પણ મને મળી ગયા છે કે આ રીતે મીરા જ્યારે આને અહીંયા લઈને આવીને ત્યારે મને બધી વાત કરીને રાખી હતી. બધી વાતો સાંભળી છે. હા, કઈ કેવું છે હવે? હા, હજી પણ કહેવા માટે કઈ બાકી રહી ગયું ઠીક છે? છે બેટા, હવે તને બધી ખબર પડી જ ગઈ છે અને તે મારી ઉપર હાથ તો ઉપાડી જ દીધો છે ને. પણ યાદ રાખજે, હજી તારી જુવાની પૂરી નથી થઈ. હજી તો તારે બહુ ભોગવવાનું છે. તું જોજે હવે હું શું કરું તારા ખાનદાનના હાલ. તું અને તારા ભાઈ અને અંકલ બસ હવે. તારી મમ્મીની શું દશા થાય ને. એ આમ સાલા એ ખોડીનો માણસ અને શરમ જેવું કઈ છે? દેવાંગ, તું આ માણસ નથી જાણતો. આ કઈ નહીં કરી શકે. તારી સામે જ કીધું ને બેટા. મોટા છે મમ્મીએ. એ માણસ ઉછળીને શું કરી શકશે? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું આપણે એમના વિરુદ્ધ. અને આમ પણ હવે તો પુરાવો છે તમારી પાસે. મમ્મી, ભૂલ થઈ ગઈ મારી. એક દીકરા તરીકે મેં તમારી વાત ક્યારેય ન માની. અને આ હરામખોર જે કાકો મારી સાથે ખોટું કરવા માંગતો હતો ને એની વાતમાં આવી ગયો. મમ્મી, તમે જ મારી અસલી માં છો. છતાંય તમને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કયા છે. બસ બેટા. મમ્મી, તમારો સારો દીકરો તો ના બની શકે. ને મને નથી લાગતું કે હવે પછી ક્યારેય પણ મારી કે તમારી વચ્ચે પહેલા જેવા સંબંધો પણ બનાવી શકું. મમ્મી. બસ કરે દેવાંગ, બસ કર હવે. સમજાવ ને આને. હું એના વગર એક સેકન્ડ પણ નથી રહી શકતી. ખબર છે આંટી. જાણું છું કે તમારી અંદર કેટલી મમતા છે દેવાંગ અને અશોકભાઈ માટે. મને બધી ખબર છે, એટલે જ આ વાતમાં હું વચ્ચે પડી અને એટલે જ બધું સાચું સામે લઈ આવી છું. જો દેવાંગ, હું માનું છું કે તારી ભૂલ થઈ ગઈ છે, પણ ઇટ્સ ઓકે. જીવનમાં ઘણી વખત એવું થતું હોય છે કે બહારના લોકો આવીને આપણને એટલું બધું ચડાવતા હોય છે કે આપણે પોતાના ઘરના લોકોનો પ્રેમ ભૂલી જઈએ છીએ. પણ એનો અર્થ એવો તો નથી કે આખી જિંદગી આપણે એ જ વસ્તુમાં રહીએ. ભ્રમણાઓ તૂટી ગઈ છે અને વાસ્તવિકતા એ જ છે કે હીરા લાંડી તારા મમ્મી છે. જો બીજું તો મારે વધારે કંઈ ના કહેવું જોઈએ, પણ એટલું જરૂરથી કે ક્યારેય પણ સિક્કાની બે પહેલું જોયા વગર ફેસલો ન કરવો જોઈએ. આમાં ઘણા સંબંધો તૂટી શકે છે. બેટા મીરા, તારો ખૂબ ખૂબ આભાર કે તે અમને મા દીકરાને ભેગા કરી દીધા. બસ હવે મને હાથ ન જોડો. હાથ ઉપરવાળાને જોડો કે એણે મને નિમિત્ત બનાવી છે. બાકી હું કોણ છું તમારી આ વાતમાં વચ્ચે આવવા વાળી? આંટી, દુનિયામાં જે પણ કાંઈ થાય છે ને એ માણસ ખાલી નિમિત્ત બને છે, પણ કરવાવાળો ઈશ્વર છે, વિધાતા છે. ચલો ત્યારે પછી મળીએ નિરાતે. ઘર છોડીને જવાનું હોય તો અગાઉથી કહેજે. થેલા ભરવા હું આવીશ અને ધક્કો મારીને ઘરની બહાર મોકલીશ. આંટી, ફોન કરજો. મને મૂકીને કાંઈ નથી. નહીં જાઓ મમ્મી, ક્યારેય નહીં જાઓ.